કલાકારના જીવનમાં એક ગાયકના જીવનમાં પૈસાનું મહત્વ કેટલું અને એ બેલેન્સ કેવી રીતે રાખવું જોઈએ? હું જ્યારે મુંબઈ આવ્યો મને સરસ સલાહ મળી કવિ તુષાર શુક્લ એમણે કીધું કે જ્યાં સંતોષ મળશે ત્યાં કદાચ એવા પૈસા નહીં મળે અને જ્યાં પૈસા મળશે ત્યાં કદાચ તમને સંતોષ ઓછો મળે. યુ નીડ ટુ બેલેન્સ એવરીથિંગ એન્ડ વોક ઓન યોર પાથ. યુ શબનમ, વોટ અ સોંગ સ્ટોરી તમે જણાવો, વેરી ક્યુરિયસ. એકચ્યુઅલી સંજય લીલા બંસાલીજી એમની સ્ટાઇલ એવી છે કે એટલું બધું ઘૂંટે, ગુજરાતીમાં કહું તો ઝીણું કાંતે. સમથિંગ ઇઝ નોટ વર્કિંગ, હિલ કીપ વર્કિંગ ઓન ઇટ. જેમ કે એક અંતરાનું સરસ ગીત થઈ ગયું હતું તો એમણે જે આ કવ્વાલી છે પછી એડ કરી. મુંબઈ વિશે વાત કરીએ ચલો આપણે. મુંબઈ એ ભારતના નકશામાં એવું સુંદર ફૂલ છે કે જેની સુગંધ બધાને લેવી છે. સુગંધની આખું ફૂલ મળ્યું છે તમને. અમે તમને અંબાણી ફેમિલીના બધા જ ફંક્શનમાં જોઈએ છીએ. અમને થોડું ડિટેલમાં જણાવો કે અનુભવ કેવા હોય છે એમની સાથેના. આ ફેમિલી સાથે મને બહુ જ કામ કરવાનો મોકો મળ્યો છે. ધીરુભાઈ અંબાણીની સમક્ષ પણ મેં પરફોર્મ કર્યું છે. કોકિલાબેનના આશીર્વાદ તો હંમેશા મળતા રહે છે. નીતાબેન, મુકેશભાઈની સમક્ષ પણ, અને હવે નેક્સ્ટ જનરેશનની સાથે પણ મને કામ કરવાનો મોકો મળ્યો છે. એટલે હું ગર્વ સાથે કહી શકું કે સિન્સ લાસ્ટ 25 years I am performing for this family. તમે હ્યુમન એક્સપ્રેશનની વાત કરી તો મને રફી સાહેબનું પેલું સોંગ યાદ આવે છે, એહસાન તેરા હોગા મુझ પર. दिल चाहता है वो कहने दो मुझे तुमसे मोहब्बत हो गई है मुझे पलकों की छाँव में रहने दो एहसान तेरा होगा. વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ વિઝડમ કાસ્ટ. આજે આપણે બેઠા છીએ શ્રી પાર્થિવ ગોહિલ સાહેબ સાથે. ખૂબ જ ફેમસ સિંગર, આપ સબના લોકલાડીલા, મારા ખૂબ જ ફેવરિટ સિંગર એવા પાર્થિવભાઈ સાથે આપણે આજે ઘણી બધી વાતો કરીશું. એમની જર્ની વિશે, એમના સિંગિંગ વિશે, એમના લવ ફોર મ્યુઝિક વિશે, થોડી પરિવાર વિશે, થોડી બાળક વિશે, પેરેન્ટિંગ વિશે, એમને અંગત જીવનમાં શું ગમે છે, શું નથી ગમતું, એ ઘણી બધી વાતો, ઘણા બધા પાસા પાર્થિવભાઈના જીવનના તમને આજે ખબર પડશે. So without spending much time in introduction, because he does not require any introduction, let's just dive into it. Parthiv bhai, welcome to Wisdom Cast. વિઝડમ કાસ્ટ ના એપિસોડ ઘણા બધા જોયા છે અને આઈ એમ સો હેપી કે ટુડે આઈ એમ સિટિંગ વિથ યુ એન્ડ વિલ ટોક. Thank you so much Parthiv bhai. Parthiv bhai, તમારું નામ જ લઉં ને તો મને તરત મગજમાં એક ધૂન વાગવા માંડે. યુ શબનમી. હું બહુ જ ખરાબ ગાઉં છું, માફ કરજો. સુરીલા છે, Sorry. સુરીલા છે. પહેલે નહીં થી ચાંદની. મારી કારમાં રિપીટ મોડ પર આ સોંગ ચાલતું હોય. તમે માનશો નહીં, મારી નવી નવી સગાઈ થઈ અને સગાઈ થઈ, રિલેશનશિપમાં આપણે આવીએ ત્યારે ઘણી બધી વસ્તુ એવી હોય કે જે આપણે નવી શીખવાની હોય, એડેપ્ટેશન્સ કરવાના હોય. Correct. આપણે તો આપણા હિસાબથી જીવન જીવતા હોય. બરાબર. તો ફર્સ્ટ બર્થડે, મારી ફિયાન્સીનો ફર્સ્ટ બર્થડે, હું અમદાવાદ, ત્યારે હું મુંબઈ રહેતો, ત્યારે હું અમદાવાદ ગયો અને અમે ગાડીમાં જતા હતા અને મારા સોંગ્સ હું સાંભળતો હતો અને પછી એને પોતાના સોંગ લગાડ્યા જે મને નહોતા ગમતા. એન્ડ દેન વી હેડ અ ફાઇટ, રાઈટ? પહેલી જ વારમાં. દેન આઈ મેડ ઇટ અ પોઈન્ટ કે ટુ એક્સપાન્ડ માય હોરાઇઝન ઓફ મ્યુઝિક, હું રેડિયોમાં જે આવે એ સાંભળીશ કે જેનાથી મને વધારેમાં વધારે નવા નવા મ્યુઝિકના ફ્લેવરની ખબર પડે અને હું જાણતો થાઉં. કરેક્ટ. ટિલ ડેટ મારા અને મારી વાઈફ વચ્ચેના જે સોંગ્સનું કલેક્શન છે બહુ જ ડિફરન્ટ છે. વી ટ્રાય ટુ લાઇક ઇચ અધર સોંગ્સ, બટ દેર ઇઝ વન સોંગ દેટ્સ કોમન, or one of the very few songs that is common, that is You Shabnami. વાવ. What a song. And Parthiv I'm bhai, that glad. song has a reason to listen to it till the end. Of course your voice amazing. And end માં જે ટ્યુન આવે છે, જે એન્ડ માટે, જે ફેઝ આઉટ માટે ટ્યુન, વાવ. મને એ સોંગ વિશે એક આખો પોડકાસ્ટ કરવો છે. મને તમે એની સ્ટોરી તમે જણાવો, વેરી ક્યુરિયસ. Definitely, this song is like, I would say, it's a milestone in my life. After that, my singing career, especially show business, got a new height, I would say. અને યસ, આજે ભારતમાં એવું છે કે કોઈ પણ ગાયક માટે સ્પેશિયલી કે જ્યાં સુધી તમે ફિલ્મોમાં નથી ગાયું ત્યાં સુધી તમને એક ચોક્કસ પ્રકારનું રેકગ્નાઇઝેશન નથી મળતું. રાઈટ. એટલે જ્યારે હું સ્ટુડન્ટ હતો અને એક કહેવાય ને સ્ટ્રગલિંગ, વેન આઈ વોઝ સ્ટ્રગલિંગ કે બહુ સરસ ગાઉં છો, ફિલ્મોમાં કેમ નથી હજી સુધી વારો આવ્યો, એ એક ક્વેશ્ચન તરત આવે. આઈ એમ ટ્રાઈંગ, આઈ એમ મીટિંગ પીપલ. એટલે દરેક ગાયકને એવું હોય કે હા ફિલ્મમાં તો ગાવું જ છે. અને ભારતમાં ફિલ્મ એટલે ઇટ્સ લાઈક એપિટોમ ઓફ, મતલબ ત્યાં ઉપર એનાથી ઉપર કાંઈ નથી. એબ્સોલ્યુટલી પીપલ લીવ. Yes. સાઉથના કલ્ચર કેટલું સરસ છે. હવે તો રિજનલ ફિલ્મો પણ બહુ સારું કરી રહી છે. સો એ સમયમાં હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ જ્યારે આવ્યું અને એનું ટ્રેલર જોયું અને
ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. ત્યારે હું યુએસ હતો, અમેરિકામાં એલએમાં મેં એનો પહેલો દિવસનો પહેલો શો જોયો અને નક્કી કર્યું કે જેવો હું ભારત લેન્ડ થઈશ સીધો હું ઇસ્માઇલ દરબારજીને મળીશ. અને એવું કર્યું. 3-4 દિવસ મારે આંટા ટલ્લા મારવા પડ્યા અને પછી ઇસ્માઇલભાઈએ મને સમય આપ્યો. મેં કીધું હું તમારો ફેન થઈ ગયો છું અને અમારો અવાજ તમે સાંભળો. ત્યારે નવું મેં પેલું ડિસ્કમેન લીધેલું, બધી સીડીઓ મારી પોતાની ગાયેલી રેડી રાખતો હું. એમણે સાંભળ્યું અને હી લવડ ઇટ. ધેન હી ઇન્ટ્રોડ્યુસ મી ટુ સંજય બંસાલીજી એન્ડ ધેન એટ દેટ ટાઈમ હી વોઝ પ્રિપેરિંગ ફોર દેવદાસ. એ દેવદાસનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલી રહ્યું હતું. એમાં બહુ બધા શાસ્ત્રીય સંગીતના રાગો પર, ધ્રુપદ પર એમને એક્સપેરિમેન્ટ કરવા હતા. સો આઈ ગોટ અ ગુડ પ્લે ગ્રાઉન્ડ બિકોઝ દેટ્સ માય લવ ફોર મ્યુઝિક. આઈ લવ ક્લાસિકલ મ્યુઝિક, રાગો, ધ્રુપદ, ઠુમરી, ફોક. આ બધા એક્સપેરિમેન્ટ એમાં થયા. તો દેટ વોઝ અ બિગ લર્નિંગ પ્રોસેસ ફોર મી. અને આફ્ટર દેટ લગભગ 2.5 વર્ષ વીતી ગયા અને એ પછી સાંવરિયા ફિલ્મ જ્યારે બની, રણબીર કપૂરની પહેલી ફિલ્મ, એમાં આ यूं शबनमी, જેની એકચ્યુઅલી જે કવ્વાલીવાળી લાઈન વધારે પોપ્યુલર છે. દેખો ચાંદ આયા ચાંદ નજર આયા यूं शबनमी પહેલે નહીં થી ચાંદની. આ ગીત મને મળ્યું અને આઈ ટેલ યુ, એક ગાયક માટે સૌથી અદ્ભુત બાબત છે કે આવું ગાયકી, શબ્દો આટલા સરસ, આવા સરસ ડિરેક્ટર, રણબીર કપૂરની પહેલી ફિલ્મ, એટલે આવી ઓપોર્ચ્યુનિટી મને મળી વિચ વોઝ અમેઝિંગ થિંગ. સો યસ, દેટ વોઝ ધ બેસ્ટ બિગિનિંગ ઇન માય લાઈફ એન્ડ ટર્નિંગ પોઈન્ટ એન્ડ માઇલસ્ટોન. અને વેરી ગુડ બિગિનિંગ ઓફ ધ પોડકાસ્ટ ઇઝ વેલ. થોડું આપણે સાંભળીએ પાતી હોય, થોડું ગાઈને સંભળાવો. So, આ ગીતની હજી થોડી વધારે વાત કરું તો જ્યારે સંજય લીલા બંસાલીજી, એમની સ્ટાઇલ એવી છે કે એટલું બધું ઘૂંટે અને આપણે ગુજરાતીમાં કહું તો ઝીણું કાંતે. એટલે એમનું એક કોમ્પોઝિશન ઉપર, નોટ જસ્ટ કોમ્પોઝિશન, ઈચ એન્ડ એવરી લાઇન, કે આ લાઇન પછી શું આવવું જોઈએ અથવા તો એ લાઇનનો ચડાવ ઉતાર કઈ તરફ જવો જોઈએ, એનું એટલું બધું સેંકડો વાર સાંભળતા હશે. અચ્છા. અને બીજે દિવસે કંઈક નવું ડેવલપમેન્ટ આવે, સમથિંગ ઇઝ નોટ વર્કિંગ, હિલ કીપ સ્ટડિંગ, કીપ વર્કિંગ ઓન ઇટ. એટલે અમને પણ બહુ શીખવા મળે કે આટલું સરસ તો છે, હવે આમાં આનાથી વધારે શું સારું થાય, કદાચ આપણને એવો વિચાર આવે, પણ હી વુડ નોટ સ્ટોપ. જેમ કે બે અંતરાનું સરસ ગીત થઈ ગયું હતું. ફિલ્મના એક લેન્થ પણ એક વિષય હોય, તો એમણે જે આ કવ્વાલી છે પછી એડ કરી કે આ કવ્વાલી તો જોઈએ છે. હતી જ નહીં, એ હતી જ નહીં. લિરિક્સમાં જ નહોતી. ગીત બની ગયું, તો રેડી થઈ ગયું. તો એ કવ્વાલી પછી કે આ સિચ્યુએશનમાં અહીંયા કવ્વાલી આવશે, અને ગીતમાં એ કવ્વાલીનો પણ એટલો ભાગ છે જે વચ્ચે આવે છે છતાં પણ એટલો હાઇલાઇટ થાય છે. પ્લસ હજી એક અંતરો હતો કે જે એક બહુ જ સરસ મ્યુઝિકલ હતું. આઈ વુડ સિંગ દેટ, જે ફિલ્મમાં પછી નથી રહ્યો. એટલા સરસ શબ્દો છે અને એની ટ્યુન પણ એકદમ સુંદર છે. બડા શાયરાના બસ ખ્યાલ હૈ તેરા, ખ્વાબ સારે તુझसे મેરે, તું હુરૂર હૈ મેરા, અદા યે હૈ તેરી અદા, तेरा मुस्कुराना मेरी चाहतों का सनम, बस तू ही ठिकाना, वो तेरा जादुई सा बदन, यूं शबनमी पहले नहीं थी चांदनी, ओ यूं शबनमी પહેલે નહીં થી ચાંદની. વાવ, અમેઝિંગ અમેઝિંગ. પાર્થિભાઈ, હું સાઈડમાં મૂકી દઉં છું અને ખાલી તમને સાંભળવા છે મારે. અરે, આવું સરસ કોઈ ગાતા હોય તો એ માણસ સાથે વાત કરતા પણ એમનું ગાવાનું સાંભળવાની વધારે મજા આવે. એમ થાય આપણે પોડકાસ્ટ તો પછી કરી લઈશું, આ મને અવસર પાછો ક્યારે મળશે મને ખબર નહીં, કે તમારી સામે બેઠો છું અને તમે ગાઓ છો. આઈ ફીલ બ્લેસ્ડ કે ગોડ હેઝ ગિફ્ટેડ મી ધીસ લાઈફ એઝ એન આર્ટિસ્ટ. It's so beautiful and blissful. Wow.
પાર્થભાઈ, તમે તમારી જર્નીની વાત બહુ બ્રીફલી આમાં કરી કે તમે એલેમાં હતા અને ત્યાંથી તમે આવીને ઇસ્માઇલ દરબાર સાહેબને મળ્યા અને પછી સંજયભાઈ સાથે તમારું જે કામ છે એ સ્ટાર્ટ થયું. મારે એની પહેલાંની જર્ની વિશે થોડી ડિટેલમાં વાત કરવી છે. તમારું બાળપણ, તમને સંગીતની પ્રેરણા ક્યાંથી મળી? લેગસી હતી ફેમિલીમાં, ઘણા બધા સ્ટોલવર્ડ્સ સાથે તમે સંગીતની ટ્રેનિંગ લીધી, ત્યાર પછી સારેગામામાં ફાઇનલિસ્ટ બન્યા અને ત્યાર Yes. પછી ગુજરાતમાં શો હોસ્ટ કર્યો અને દેટ્સ હાઉ યોર જર્ની સ્ટાર્ટેડ. થોડું એકદમ ડિટેલમાં અમને જણાવો. So yes, Bhavnagar is my birth space, જન્મભૂમિ, અને મુંબઈ એ કર્મભૂમિ છે. તો જન્મભૂમિથી કર્મભૂમિની યાત્રા અદ્ભુત રહી છે. I have no complaints. I have received more than I could have imagined. ભાવનગર બહુ અદ્ભુત ગામ છે. એટલે દરેકને પોતાનું ગામ વાલું જ હોય, પણ એક કલાકાર તરીકે ભાવનગરની ઓડિયન્સે મને જે ઘડ્યો છે એનો ઋણ હું ક્યારેય નહીં ભૂલી શકું. કોઈ પણ નબળી વાત ચલાવી જ ન લે. નબળી કલા કૃત્ય, પછી પેઇન્ટર હોય કે કવિ હોય, કમ્પોઝર હોય, સિંગર હોય, એટલે દેટ વોઝ ટફ ઓડિયન્સ એન્ડ ધ બેસ્ટ ઓડિયન્સ ફોર મી. એન્ડ યસ, માય પેરેન્ટ્સ, કારણ કે એ સમયમાં મ્યુઝિકના ફિલ્ડમાં કરિયર બનાવવું એ કોઈ એક કોમન વાત નહોતી. એટલે મને યાદ છે કે મારા રિલેટિવ્સ મારા ફાધરને ક્વેશ્ચન કરતા કે તમે કંઈક ભણવામાં ધ્યાન અપાવો ને, સંગીતમાં. બટ માય ફાધર વોઝ લાઈક he told me once that he decided this before even I was born, कि he wanted his son or daughter to get into entertainment only. Wow. एक कलाकार ज बनावा था, because he is an amazing art lover. He understands music, he understands raga. એવું કોઈ ફોર્મલ ટ્રેનિંગ પણ નથી લીધી, બટ એમનું પેશન એટલું સ્ટ્રોંગ છે કે એમને દરેક ઝીણી બાબતનું જ્ઞાન છે. સો યસ, દેટ વોઝ ધ ફર્સ્ટ બેસ્ટ પાર્ટ ફોર મી, દેટ આઈ ગોટ અમેઝિંગ પ્લેટફોર્મ. મારો જન્મ થયો એટલે ત્યારે રેડિયોનો જમાનો હતો, એટલે રોજ રાત્રે જ્યારે શાસ્ત્રીય સંગીતના રાગો વાગે તો મારા કાન પાસે મૂકી દેતા. સો રેડિયો વોઝ માય ફર્સ્ટ ગુરુ, યુ કેન સે દેટ. અને સમજણો થયો એટલે ફોર્મલ ટ્રેનિંગ શરૂ થઈ. ક્લાસિકલ મ્યુઝિક, ભારત પાસે આ એટલી અદ્ભુત સંગીતની ધરોહર છે, એટલું ડિટેલ્ડ કામ થયું છે શાસ્ત્રીય સંગીતમાં કે જે રાગદારી છે, રાગોના જે સુરની રાગોની બંધારણ છે, લયકારી છે. શાસ્ત્રીય સંગીત શીખી લો તો લાઇટ મ્યુઝિક ખરેખર લાઇટ બની જાય. રાઈટ. સો એ મને ટ્રેનિંગ મળી. અને પછી જ્યારે ટીવીનો શો જોયો સારેગામાં, કે એમાં ખરેખર ગાયકોને બોલાવવામાં આવતા, ત્યારે મને થયું કે આઈ શુડ પાર્ટિસિપેટ ઇન ઇટ. એન્ડ ધેન આઈ સેન્ટ માય કસેટ. અને કસેટનો રાહ જોતાં જોતાં આમ કાગડોળે રાહ જોતો હું, અને 2 મહિને જવાબ આવ્યો, કેસેટ અપ્રૂવ થઈ, મુંબઈ બોલાવવામાં આવ્યો. રિપ્લાય પણ લેટરથી આવતો હશે? એબ્સોલ્યુટલી. ઓહ. એટલે પોસ્ટ કરી, મળી, જ્યારે ત્યારે સાંભળી હશે. 2 મહિના પછી જવાબ આવ્યો કે યુ હેવ બીન અપ્રૂવડ, અને પાછા 2-3 મહિના પછી મુંબઈ જવાનું છે. અને મુંબઈ આવ્યો, ઓડિશન આપ્યું, પાસ થયો, શૂટિંગ થયું, શૂટિંગ ટેલિકાસ્ટ થયું. આ વચ્ચે 2 વર્ષનો ગાળો થયો. એટલે કેસેટ મોકલ્યા પછી 2 વર્ષે મારો એપિસોડ ટેલિકાસ્ટ થયો. અને લકીલી આઈ વન ઓફ ધોઝ ફર્સ્ટ ગુજરાતીઝ જેમને આ એક્સપોઝર મળ્યું. અને ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે, ગુજરાતી સદાકાળ ગુજરાત, અને જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં ત્યાં મને એક્સપોઝર મળ્યું. સો દેટ વોઝ ધ ફર્સ્ટ ટર્નિંગ પોઈન્ટ કે જેને મને ભાવનગરથી મુંબઈ સુધીની સફર એકદમ એક જમ્પમાં અપાવડાવી. એન્ડ યસ, દેન આફ્ટર એક જર્ની ચાલુ છે, અને જર્નીમાં એટલી મજા આવી રહી છે. લોકો સાથે કામ કરી રહ્યો છું, દિગ્ગજો સાથે બેસવાનો, એમને સાંભળવાનો, સમજવાનો, એમની સાથે ટ્રાવેલ કરવાનો મોકો મળ્યો. એન્ડ સો મચ ટુ લર્ન એવરી ડે. દેટ ઇઝ મુંબઈ. રાઈટ. તમે શાસ્ત્રીય સંગીતની વાત કરી કે એટલું બધું ડિટેલમાં કામ થયું છે. આજની જનરેશનનું એક્સપોઝર શાસ્ત્રીય સંગીત સાથે અગર જોઈએ તો હમણાં સિરીઝ આવી હતી બંડિશ બેન્ડિટ્સ. યસ. એમાં શાસ્ત્રીય મ્યુઝિક પહેલી વાર મેં સાંભળ્યું ધ્યાનથી, દિલ દેને. યુઝ્યુઅલી કેવું હોય કે આવે તો યાર તો બહુ બોરિંગ છે, આ શું રાગ છે એમ. અને એ સાંભળ્યા પછી
પાર્થિવભાઈ 2 મહિના સુધી મેં બીજું કંઈ સાંભળ્યું જ નથી. મેં બધા પંડિતોને, ઉસ્તાદોને એ લોકોના શો મેં સાંભળી લીધા. લૂપમાં અડધી કલાકના રાગના કોઈના રિયાઝ થતો એ હું સાંભળતો હતો. મતલબ હું બોલિવૂડ મ્યુઝિકથી એકદમ ડિટેચ થઈ ગયો. મતલબ આફ્ટર આઈ ગોટ અ સેન ઓર અ મેચ્યોર્ડ એક્સપોઝર વિથ શાસ્ત્રીય મ્યુઝિક, મતલબ એટલો બધું એમાં ડૂબી ગયો. અને પછી એના પર રિસર્ચ કરતાં ખબર પડે કે યાર એક આખો ગ્રંથ આપણા પુરાણોમાં મ્યુઝિક માટે ડેડિકેટ કરાયેલો છે. આટલું બધું ડિટેલમાં કામ સંગીતનું લગભગ ક્યાંય જ નહીં થયું હોય. કરેક્ટ, Right. વેરી ટ્રુ. અને એક કેલ્કટાના પંડિત છે જેમણે ગરજ ગાયું છે બંદિશ બાંધિતમાં, એમનું નામ હું ભૂલી ગયો. એમણે કીધું હતું કે અજય ચક્રવર્તી. હા અજય અજયદા. હા પંડિત અજય ચક્રવર્તી સાહેબ. તો એમણે કીધું હતું કે અગર શાસ્ત્રીય સંગીત આવડી જાય ને તો માઇકલ જેક્સનના સોંગ પણ ગાઈ શકો, તમે આખી દુનિયાના ક્યાંય પણ કોઈ પણ સોંગ ગાઈ શકો, પણ એ લોકો આપણા સોંગ દૂર દૂર સુધી ન ગાઈ શકે. મતલબ બહુ ટફ પડે એ લોકો માટે. મને એટલું બધું ઊંડાણ છે. રાઈટ. અને એમાં બહુ મોટું વિજ્ઞાન પણ છે. એટલે જ તો જે અમુક એવી લોકવાયકાઓ છે કે શાસ્ત્રીય સંગીતના રાગોમાં એવી તાકાત છે કે ચમત્કારિક અનુભવો કરાવી શકે વાતાવરણ સાથે. તો એ જે પરમ્યુટેશન, કોમ્બિનેશન ઓફ શ્રુતિ, સુર અને વાઇબ્રેશન છે એ બહુ અદ્ભુત એમનો સ્ટડી છે. અને ભારતમાં સ્પેશિયલી તમે જે કીધું બંદિશ બેન્ડિટ, ગુરુ શિષ્ય પરંપરા જે છે એ બીજા કોઈ કલ્ચરમાં નથી. તો ગુરુ અને શિષ્ય એટલે કૃષ્ણ સુદામાની જોડીની પણ વાતો તમે સાંભળી હોય. એટલે એ તાલીમની પદ્ધતિ ખાલી આપણા જ કલ્ચરમાં છે. અને શાસ્ત્રીય સંગીતમાં હજી સુધી એ કોઈ એવું વિજ્ઞાન નથી કે કોઈ ઓનલાઈન ક્લાસીસ કરી લેવાથી આવડી જાય કે પછી તમે કંઈ લિટરેચર વાંચીને કરી શકો. તમારે ગુરુની સાથે જ રહીને શીખવું પડે. અને આઈ ગોટ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ લિવ વિથ ઉસ્તાદ ઝિયા ફરીદુદ્દીન ડાગર સાહેબ, કે જેમની પાસે હું ધ્રુપદ સંગીતની તાલીમ લીધી. અને એ મને એટ ધ એજ ઓફ 14 મને ઓપોર્ચ્યુનિટી મળેલી. સો આઈ લર્ન ધ રાઇટ વે ઓફ ડુઈંગ મંદ્ર સાધના, લાઈક વોઇસ કલ્ચર, કે એ તમારા વોઇસને કરેક્ટ ટ્રેનિંગ મળે. એન્ડ વિચ હેપન્સ ઓનલી ઇન બ્રહ્મ મુહૂર્ત. અચ્છા. યસ, સવારે 3:30 લઈને સૂર્યોદય સુધી જે રિયાઝ કરવામાં આવે, વિચ ગિવ્સ યુ બેનિફિટ ઓફ લાઈક વિચ ગિવ્સ યુ 10 times more benefit than you do it in day time. બ્રહ્મ મુહૂર્તમાં જે સાધના કરવામાં આવે અને દિવસ દરમિયાન કરવામાં આવે, એટલે એ સમયમાં જે મેઇલમાં જે અવાજ બદલાતો હોય એ મારો 1 મહિનામાં જ શિફ્ટ થઈ ગયો. અને આઈ ગોટ ધીસ મેઇન બેઝ વોઇસ. ઓ વાવ. સો આટલી બધી અદ્ભુત બાબતો આપણા કલ્ચરમાં છે. અને આઈ વોઝ લકી ટુ ગેટ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ લિવ વિથ ગુરુ. નાઇસ. પાર્થિવભાઈ, આ કદાચ સવાલ તમને બહુ સ્ટુપિડ લાગશે. બોલો ને. જે સરગમ મતલબ આપણે કોઈ બોલિવૂડનું પણ સોંગ સાંભળીએ કે જેમાં ક્લાસિકલ મ્યુઝિકનો એક બેઝ હોય, અને ઓફકોર્સ પછી એને બોલિવૂડના હિસાબે થોડું સેન્સેશનલાઇઝ મ્યુઝિકને કરે, પણ એમાં જ્યારે સરગમ આવે ત્યારે મજા આવી જાય. ફોર એક્ઝામ્પલ મણિરત્નમ સાહેબનું મૂવી ગુરુનું પેલું છે સોંગ તેરે બિના, એમાં જે સરગમ આવે છે ગગરે સા 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 ગા પા ગા રે સા સરગા રે ગમા ગમા પા મા ગા રે સા. તો આ લખીને તો કોઈ ન ગાઈ શકે, આ લિરિક્સનો પાર્ટ નથી હોતો. રાઈટ. તો આ કેવી રીતે આવડે? કયા લેવલ પર ટ્રેનિંગ પહોંચે ત્યાર પછી સરગમ કોઈને આવડવાનું ચાલુ થાય? બહુ બેઝિક ક્વેશ્ચન હશે, પણ મારે મારી ક્યુરિયોસિટી માટે જાણવું છે. એ એટલું જ બેસિક છે જેટલું ગુજરાતીમાં કક્કો અને બારખડી જે કહીએ છીએ. સો દેટ ઇઝ ધ બેસિક ઓફ સંગીત. સારે ગામા પધની આ 7 સૂર છે. અને આ 7 સૂરના નામો પણ છે, લાઈક ષડજ, રિષભ, ગંધાર, મધ્યમ, પંચમ, દૈવત, નિષાદ. સો આ સુર અને એના કોમળ અને તીવ્ર સુર બનીને એક ઓક્ટેવ, સપ્તક બને છે. સો એ જે કોઈ વ્યક્તિ સંગીત શીખવાની હોય એનું પહેલો ક્લાસ જ સારેગામા પધની સા છે. તો કોઈ સરગમ સંભળાવી દો. તો હું એ જ સરગમ ગાઉં જે તમે મને યાદ કરાવી. ઝરે ગામા પધની સા ની ધ પ મ ગરે ગઝા ગગરે સા 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 પ મ ગ ગરે સા
સરે ગ રે ગ મ ગ મ પ મ ગ રે સા 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 નિ રે સા નિ સા નિ ધ નિ ધ પ ધ પ મ પ મ ગ ગ રે ગ મ પ ધ મ ગ મ રે ગ ધ મ સા નિ રે સા નિ સા પ મ ગ ધ મ સા નિ રે સા નિ સા પ મ ગ મ પ ધ નિ ધ પ ધ મ પ ગ મ ગ રે સા ઓ હો 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 ઓ હો દ ર ર ર ર ર ર દ ર દ ર ર ર. વાહ ભાઈ વાહ, સુપર ગજબ. પાર્થિવભાઈ, તમે દેવદાસમાં ભણસાલી સાહેબ સાથે કામ કર્યું, ત્યાર પછી સાવરિયામાં એમની સાથે કામ કર્યું. એ એટલા બધા બહુમુખી પ્રતિભાના ધની છે યસ કે ડિરેક્ટર પણ છે, લિરિસિસ્ટ પણ છે, મ્યુઝિક ડિરેક્ટર પણ છે, કોરિયોગ્રાફર પણ છે. આપણે ચલો બીજું બધું તો કદાચ આવડી જાય, યાર મ્યુઝિક આટલું બધું ડિટેલમાં કોઈ કેવી રીતે સમજે? તો મને જરા તમારો એમની સાથેનો કામ કરવાનો અનુભવ વિશે થોડું જણાવો. સૌથી મોટી વાત જે હું એમની પાસેથી શીખ્યો, એક તો હોય તમે તાલીમ લીધી, જેમ આપણે વાત કરી સારેગામા પધની સા રાગો શીખ્યા, અને દેન યુ એક્સપ્રેસ યોર ટ્રેનિંગ એન્ડ સોંગ્સ ઇન ફ્રન્ટ ઓફ ઓડિયન્સ ઓર ઇન ધ રેકોર્ડિંગ્સ. પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત હું એમની પાસે શીખ્યો એ છે કે નવું ગીત કઈ રીતે ને જન્મ આપવો. એક સિચ્યુએશન છે, એની ઉપર લિરિક્સ લખાણા, લિરિક્સ પછી એ કમ્પોઝ થયા, એ કમ્પોઝિશનમાં બહુ ધ્યાન આપીને એક ચોક્કસ ટ્યુન બનાવી, એની પછી એનું અરેન્જમેન્ટમાં મ્યુઝિક કેવું હશે, એક મુખડું અને અંતરાની વચ્ચે કઈ પ્રકારનું મ્યુઝિક હશે, એક સિનેમેટિક એક્સપ્રેશન નું સંગીત કેવું હોઈ શકે, એ એમની પાસેથી હું શીખ્યો. અને એનેથી મને એક અલગ પર્સ્પેક્ટિવ મળ્યો કે ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ વોટ યુ હેવ લર્ન્ટ, કે આ તમારી ટ્રેનિંગ છે, એ એક્સપ્રેશન અને જે સ્ક્રીન પર ભજવાઈ રહ્યું છે એની સાથે મેચ થનારું એક્સપ્રેશન એ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે. એ એટલે સિનેમાનું સંગીત કઈ રીતે અવતરે છે, જન્મે છે, એવું એમની પાસેથી શીખ્યો. અને જે મેં શરૂઆતમાં જ કીધું કે ઝીણું કાંતવાની વાત છે, એ એમની પાસેથી શીખ્યો કે કોઈ પણ વાતનો ત્યાં સુધી સ્વીકાર નહીં કરવો કે જ્યાં સુધી તમે પોતે સંતુષ્ટ નથી. એટલે ગો બિયોન્ડ યોર એક્સપેક્ટેશન કે પોતાની કેપેસિટીથી હજી વધારે સારું કઈ રીતે થઈ શકે એનો સતત પ્રયત્ન કરતા રહેવો, એ એમની પાસે હું શીખ્યો. નહીં, ખરેખર પોતાની ફિલ્ડમાં અગર કોઈ ટોચ ઉપર હોય અને એમની સાથે કામ કરવાનો આપણને અવસર મળે તો ખરેખર એક સૌભાગ્યની વાત કહેવાય. એબ્સોલ્યુટલી. પાર્થિવભાઈ, પહેલાં એવું હતું કે કલાકારો એ કોઈ ફંક્શનમાં જતા, મોટા માણસો હોય, બહુ પહેલાંની વાત કરું છું, આજથી કદાચ 60-70 કે 80 વર્ષ પહેલાંની વાત કરું છું, કે ત્યારે કલાકારો ને ખાલી મનોરંજનના દાતા તરીકે જોવામાં આવતા, કે ભાઈ એમને બોલાવે અને પરફોર્મ કરીને બધાને ખુશ કરીને જતા રહે અને લોકોને થેન્ક યુ, આ છે તે છે કરીને રવાના પણ કરી દેતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે કલાકારોની લાઈફમાં ચેન્જ આવ્યો છે, કે પહેલાં તો ડિસ્ટ્રીબ્યુશન મળવાનું ચાલુ થયું, કલાને એપ્રિસિએશન મળવાનું ચાલુ થયું. જેમ ડિસ્ટ્રીબ્યુશન મળે તેમ તમારી કલાની વેલ્યુ વધે, તમારું કદ પણ મોટું થતું જાય. અને આજે એવો દિવસ છે કે જ્યારે કલાકાર પ્રીમિયમ ડિમાન્ડ કરે છે, કે કલાકાર પ્રીમિયમ ડિઝર્વ કરે છે, એમને મળે છે અને એમની વેલ્યુ થાય છે, એમને એ હિસાબથી ઇકોનોમિક વળતર, નાણાકીય વળતર પણ મળે છે. અને તમે આ જર્ની થોડી બહુ તો જોઈ છે તમારા કરિયરમાં, રાઈટ? તો એક તો પૈસાનું મહત્વ કેટલું કલાકારના જીવનમાં, એક ગાયકના જીવનમાં પૈસાનું મહત્વ કેટલું, અને એ બેલેન્સ કેવી રીતે રાખવું જોઈએ, એના વિશે વાત કરીએ. ચોક્કસ. પૈસા તો દરેકે કમાવા જ જોઈએ અને જેટલી મહેનત કરો એનું વળતર પણ મળવું જોઈએ. પણ જ્યારે કલાકારની વાત આવે છે, તમારી કલાની પ્રસ્તુતિની વાત આવે છે, ટુ બી પ્રિસાઇઝ એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં ની જ્યારે વાત આવે છે, ત્યારે બહુ ટ્રિકી છે, કારણ કે એનો કોઈ ફિક્સ ધારાધોરણ નથી. હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે શરૂઆતમાં આઈ વોઝ ટોટલી બ્લેન્ક સ્લેટ. મને ખબર જ નહોતી કે કોઈ પ્રોગ્રામ કરવો હોય તો પૈસાની વાત કઈ રીતે કરવાની, કોઈ પૂછે કેટલા ચાર્જ કરો છો તમે, તો એનો શું જવાબ હોઈ શકે. આઈ વોઝ બ્લેન્ક. એટલે મેં કીધું અમે મ્યુઝિશિયન મારા આવશે અને અમે આવશું, તમને જે ઠીક લાગે આમ. પણ એક મને સરસ સલાહ મળી કવિ તુષાર શુક્લ, એમણે કીધું કે મુંબઈ ગામમાં હવે તું આટલું એક્સપોઝર મળી રહ્યું છે, યુ આર ગેટિંગ ગુડ ઓપોર્ચ્યુનિટીઝ. તો એમણે બહુ સરસ ઉદાહરણ આપ્યો કે ઇન ધીસ જર્ની એક રસ્તામાં તમને એવા વૃક્ષ પણ મળશે કે જેમાં મસ્ત મજાનો છાંયડો મળશે,
એવા પણ ઝાડ હશે જેમાંથી ફ્રૂટ્સ મળશે, એવા પણ છોડવાઓ હશે જેમાંથી સુગંધી ફૂલ મળશે. સો આ ઓડિયન્સનું પણ એવું છે કે યુ વિલ હેવ ટુ આઈડેન્ટિફાય કે જ્યાં વાહવા મળે ત્યાં કદાચ એટલા પૈસા ન મળે, જ્યાં સંતોષ મળશે ત્યાં કદાચ એવા પૈસા નહીં મળે, અને જ્યાં પૈસા મળશે ત્યાં કદાચ તમને સંતોષ ઓછો મળે, જોઈ તો કલાકારનો સંતોષ ન મળે. યુ વિલ ટુ બેલેન્સ એવરીથિંગ એન્ડ વોક ઓન યોર પાથ. બિકોઝ આવનારું ઓડિયન્સ, એમને ખ્યાલ નથી, એમની પોતાની એક ક્ષમતા છે. કોઈને શાસ્ત્રીય સંગીત ગમે છે, કોઈને લોકસંગીત ગમે છે, કોઈને ડાન્સિંગ મ્યુઝિક જ ગમે છે. સો યુ હેવ ટુ રિસ્પેક્ટ ઈચ એન્ડ એવરી વન. અને એની સાથે સાથે યુ વિલ હેવ ટુ મેન્ટેન હાઉ યુ વોન્ટ ટુ બેલેન્સ યોર ઇકોનોમિક્સ. બિકોઝ કલાકાર જ્યારે આવે છે ત્યારે હું અહીંયા પહેલી વાર કલ્યાણજી આણંદજીને પણ મળેલો, ત્યારે કલ્યાણજીભાઈ તો કેટલા બધા સ્ટુડન્ટ્સ તૈયાર કર્યા છે. શરૂઆતમાં જ આમ નાનપણમાં જ એમનો પહેલો ડાયલોગ કે કફન બાંધીને આવવું હોય તો જ મુંબઈમાં રહેજો, નહીંતર ગામ પાછા વયા જજો. એટલે ત્યારે નહીં સમજાણું કે કફન બાંધીને વોટ હી મેન્ટ વોઝ ઓલ યોર એફર્ટ્સ શુડ બી સચ કે યુ હેવ ટુ વોક, ગીવ યોર સેલ્ફ. જો તમે તમારી જાતને આ ક્ષેત્રને, મુંબઈ શહેરને જો આપી શકો તો જ અહીંયા રહેજો. કારણ કે અહીંયા ટાઢ, તડકો, તાપ, શરદી કંઈ તમને નડવું ના જોઈએ. યુ હેવ ટુ જસ્ટ વોક લાઈક અ સોલ્જર એન્ડ યટ બી ફોકસ્ડ. રાઈટ. So that was the teaching which I learned from this maestros, અને એ ટીચિંગ મને બહુ ફાયદો કરાવ્યો કે કલાકારત્વ, પૈસા, આ બધાનો બેલેન્સ મને સાચવતા ફાવ્યો એવું મને લાગે છે. અને બીજો લક એ મને મળ્યું કે માય ફાધર વોઝ અ બેન્કર, અને બીકોઝ ઓફ હિમ આઈ કુડ he could save my money. રાઈટ. પૈસાને મેનેજ વ્યવસ્થિત કરી મેનેજ શકે. વ્યવસ્થિત કર્યો. પણ આ તુષાર શુક્લા સાહેબે બહુ મસ્ત વાત કીધી. જી. અને આવું એક કવિ જ બોલી શકે Yes. કે તમને રસ્તામાં ઝાડ મળશે ને કોઈ ફળ આપશે ને કોઈ ફૂલ આપશે ને કોઈ કાંટા પણ આપશે ને કોઈ સુગંધ પણ આપશે. તમારે તમારી જાતને બેલેન્સ કરવાની. બ્યુટીફુલ. તમને લાંબા સમય માટે યાદ રહે. યસ. પાર્થિવભાઈ, મેં એક વસ્તુ નોટિસ કરી, આપણે અત્યાર સુધીની જેટલી વાત કરી એમાં મુંબઈ શબ્દ તમે બોલો, ચહેરા પર અલગ સ્પાર્ક આવી જાય છે. રાઈટ. તો કાંઈક તો લાગણી છે. તો મુંબઈ વિશે વાત કરીએ. ચલો આપણે. મુંબઈ એ ભારતના નકશામાં એવું સુંદર ફૂલ છે કે જેની સુગંધ બધાને લેવી છે. પછી એક કોઈ અમિતાભ બચ્ચનનો ફેન હોય કે એમને ખાલી એમના દર્શન કરવાની વાત હોય કે કોઈને હીરો બનવું છે કે કોઈને બિઝનેસમાં આગળ આવવું છે, તો એ મુંબઈ એવું એક સુગંધી ફૂલ હું ગણું છું કે જેની સુગંધ બધાને લેવી છે, અને બધાએ એકવાર લેવી જ જોઈએ. પણ હું સૌથી લકી છું કે મને અહીંયા રહેવાનો, મને મુંબઈ ગરાઓએ પોતાનો માનીને મુંબઈનો અહીંયા રહેવા દીધું, અને આઈ એમ સ્ટીલ એન્જોયિંગ માય સેલ્ફ ઇન માય જર્ની. સુગંધની આખું ફૂલ મળ્યું છે તમને. પાર્થિવભાઈ, બીજું મુંબઈની થોડી વાત કરીએ. હું મારું એજ્યુકેશન સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં થયું, ત્યાંથી સુરતમાં મેં થોડું એજ્યુકેશન ખતમ કર્યું થ્રુ આઉટ ગુજરાતી મીડિયમ. અહીંયા મેં નરસિંહ મોંજી કોલેજમાં એડમિશન લીધું. બરાબર. રાઈટ. એન્ડ ઓફકોર્સ કમિંગ ફ્રોમ અ વેરી સ્મોલ ટાઉન, બિકોઝ તમે પણ એ જર્નીમાંથી નીકળી ચૂક્યા છો તો તમને ખબર હશે કે કેટલું ડોન્ટિંગ હોય આટલા મોટા સિટીમાં આ ટાઈપના ક્રાઉડની વચ્ચે આપણે અચાનકથી આવી જઈએ કે જ્યાં બધું જ અલગ છે. તમે જે હિસાબથી ઓપરેટ કરો છો, હિસાબથી જીવો છો, એના કરતાં બધું જ અલગ છે. પણ એક આ સિટીની બહુ ખાસ વાત છે કે એ એટલી બ્યુટિફુલી કોઈ પણ વ્યક્તિને એમ્બ્રેસ કરી લે છે. એમના બેકગ્રાઉન્ડ, એમની ઇકોનોમિક કન્ડિશન, એમનો પહેરવેશ, એમના એ કેવા દેખાય છે, કાંઈ પણ અહીંયા મેટર નથી કરતું. ધ ઓનલી થિંગ દેટ મેટર્સ ઇન મુંબઈ ઇઝ યોર ટેલેન્ટ. કરેક્ટ. એન્ડ યોર સેલ્ફ. મતલબ તમે એઝ અ પર્સન કેવા છો. એબ્સોલ્યુટલી. આપણા બોલિવૂડનું એક મોટું નામ લિરિસિસ્ટ સમીર, એમણે એમના એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે મુંબઈ એક માશુકા હૈ, અગર આપ સચ્ચે દિલ સે પ્યાર કરોગે તો वो आपकी होके रहेगी. સાચી વાત છે. પાર્થિવભાઈ, તમે લિરિસિસ્ટનું નામ લીધું, એની થોડી વાત કરીએ કે એક ગીત બનાવવાનો પ્રોસેસ શું હોય? પહેલા શું બને? લિરિક્સ બને કે કમ્પોઝિશન બને કે ઇન્ટરચેન્જેબલી બેવું થઈ શકે? અને પછી સ્ટેપ્સ શું હોય એના? કરેક્ટ. તો અત્યારે આજના સમયમાં છેલ્લા અમુક વર્ષોથી ક્રિએટર્સ આર ફોકસિંગ ઓન ક્રિએટિંગ એન એક્સપિરિયન્સ. એ એક્સપિરિયન્સ એ લોકો એને ગીત કે ટ્રેકથી નથી ઓળખતા. એમને એક એવો સાઉન્ડ પ્રોડ્યુસ કરવો છે કે જે કરેક્ટ ટાર્ગેટ ઓડિયન્સની માટે કરવો છે, અથવા તો કોઈ એક ફિલ્મની સિચ્યુએશન માટે કરવો છે. સો ઇટ ઇઝ સાઉન્ડ બેઝડ મ્યુઝિક. what kind of sound they want to create, what kind of experience they want to give to their listeners and viewers. એ પ્રમાણે જ ફોકસ કરતા હોય છે. તો ઘણીવાર બને કે એક ખાલી હુક લાઇન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અચ્છા.
તો એ હુકલાઇન ઉપર આખું ગીત તૈયાર થતું હોય છે. જે ટ્રેડિશનલ વે ઓફ મેકિંગ મ્યુઝિક ઇઝ સ્ટીલ ધેર, કે કોઈ પોએટ્રી આવે, પોએટ્રીનું કોમ્પોઝિશન થાય, કોમ્પોઝિશન પર અરેન્જમેન્ટ થાય અને ગાવામાં આવે, એ તો છે જ. પણ ઘણીવાર કંઈક હુકલાઇન પર પણ થઈ શકે, અથવા તો કોઈ એક ગિટારના કોર્ડ્સ ઉપર પણ ટ્યુન બની શકે, અને ટ્યુન બનાવી એ એક્સપ્રેશન જો સિચ્યુએશનને મળતું હોય તો લિરિક રાઇટર છેલ્લે આવીને શબ્દો પણ લખી શકે. સો એક ક્રિએટરને કઈ રીતે મોજ પડે છે, એની મોજ એને શું કરાવડાવે છે, એ પ્રમાણે થતું હોય છે. રાઈટ. તમે ગુજરાતી મ્યુઝિક, હિન્દી મ્યુઝિક બેઉ બહુ મસ્ત ગાઓ છો. તમારું ફેવરેટ કયું છે? કયું ગાવામાં વધારે મજા આવે? કઈ ભાષામાં? એકચ્યુઅલી ફોર એની સિંગર લેંગ્વેજ ક્યારેય મેટર નથી કરતી એવું હું માનું છું. સ્પેશિયલી મારા માટે આઈ લવ એક્સપેરિમેન્ટિંગ વિથ ડિફરન્ટ સ્ટાઇલ ઓફ મ્યુઝિક, લેંગ્વેજ. બટ યસ, જ્યારે તમે જેને કહેવાય ને ગળથૂથીમાં જે હોય એ જ્યારે તમે રજૂ કરો, પછી એ કોઈ બોલવાની વાત હોય કે ગાવાની, એ બહુ નેચરલી આવતું હોય છે. કારણ કે તમારા જીન્સમાં છે, તમે વર્ષોથી નાનપણથી એ જ સાંભળ્યું છે. સો આજે હું કોઈ દુહા છંદ કે ગુજરાતી ગીત ક્યાંય શીખવા નથી ગયો, પણ એ જ્યારે ગાવાનું આવે ત્યારે મને પોતાને પણ પોતીકું લાગે અને સાંભળનારને પણ એક ફ્લોલેસ લાગે. રાઈટ. કોઈ ગુજરાતી સોંગ જે તમારું સૌથી વધારે ફેવરેટ હોય? ગુજરાતી તો દરેક ગીતો, પણ મને એક નાનપણથી જે એક પ્રભાતિયું સાંભળતો હું છું, એ મને બહુ જ ગમે છે. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે, હે જાગને જાદવા. નરસિંહ મહેતાનું આ પદ છે. તમે તો જુનાગઢ સાથે નરસિંહ મહેતાની ભૂમિમાંથી છો. યસ, ત્યાંથી છો, અને તમારા દાદા પણ વિદ્વાન સાહિત્યકાર, અને તમને તો આ રિલેટ કરી શકો આ નરસિંહ મહેતાના પદ સાથે. પાર્થિવભાઈ, મને એક બહુ મોટો અફસોસ એ રહી ગયો છે કે યાર મેં ગાતા નથી શીખ્યું. તો હજી હવે શીખો. યુ કેન સ્ટાર્ટ. બહુ અઘરું લાગે છે. મતલબ એવું લાગે કે કેવું હોય કે આપણે મતલબ ગમે એટલા સ્ટ્રેસમાં હોઈએ કે ઘણી બધી વસ્તુઓ દિમાગમાં એક સાથે ચાલતી હોય, પણ તમે તમારું ફેવરિટ સોંગ મૂકો અને ગાવાનું ચાલુ કરો, અચાનક બધું જ ભૂલાઈ જાય, અને ફોર ધોઝ 5-6 minutes you are in that zone where you are enjoying yourself to the fullest, and if there is somebody else in the car, they will tell you how bad a singer you are. But I tell you honestly, જે કંઈ આ વાતચીતમાં થોડું ઘણું જ્યારે ગાયું છે, you can really sing for yourself at least, because it's so important and therapeutic કે ગાવાથી અલગ જ દુનિયામાં તમે પ્રવેશી શકો છો. અને આઈ થિંક યુ શુડ ટ્રાય. એન્ડ જો આ અત્યારે તો આ બધું રેકોર્ડ થઈ રહ્યું છે, એટલે નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે હું એક ઇન્ટરવ્યુ લઉં ને યુ કેન સિંગ. તમારો શિષ્ય બનાવી લો મને, હું આવી જાઉં છું. I'll give you 2-3 exercises which you will enjoy singing for yourself, and nobody will say કે how bad you are. No, you sing well man, you should try, એવું કહેશે. નહીં, એબ્સોલ્યુટલી. મને એકચ્યુઅલી પેલી સિરીઝ જોઈને મને બહુ જ ઈચ્છા થઈ ગઈ હતી શીખવાની. મેં સર્ચ પણ કરવાનું ચાલુ કરી દીધું હતું, પણ અગેન a lot of people told me you're too old to learn now, so they demotivated and I discarded the idea, but I would love to learn. Correct. No, you should do. I have something for you. I'll tell you, which while traveling, when you wake up in the morning, you should start doing it, and if you make it as a part of your life, one day you will be able to sing melodiously. At least you will enjoy singing. Right. And that's the purpose. Yes. ખાલી પોતાની જાતને સિંગિંગ થેરપી આપી શકીએ તો પણ એના Absolutely. પાર્થિવભાઈ, તમે અને માનસી ભાભી બેઉ પોતાના કરિયરમાં બહુ જ સક્સેસફુલ રહ્યા છો, બેઉ ફેમસ છો, બેઉને લોકો જાણે છે, અલગ અલગ ચાહક વર્ક પણ છે બેઉનો. તો જ્યારે રિલેશનશિપમાં બંને પાર્ટનર આટલા સક્સેસફુલ હોય તો રિલેશનશિપને બેલેન્સ કેવી રીતે કરો છો? When you mentioned about your love story and your first meeting, અને જે મ્યુઝિકનું કીધું કે કોઈ ગીતો તમારું પ્લેલિસ્ટ કંઈ મેચ નહોતું થતું, ત્યારે જ મેં વિચાર્યું કે આઈ વિલ પોઈન્ટ ધીસ એન્ડ ઇન કન્ટિન્યુએશન આઈ વુડ સે ધીસ કે મારી લાઈફમાં આખું કોન્ટ્રાસ્ટ છે. માનસી અને મારા વચ્ચે કોઈ સમાનતા નથી એક્સેપ્ટ વન, કે અમારું પ્લેલિસ્ટ સેમ વાગે છે. ઓ વાવ. સો મ્યુઝિક ઇઝ ઓનલી વન પોઈન્ટ
where we are not same but similar. જ્યારે અમે ગાડીમાં જતા હોય ત્યારે એ કંઈક ગીત વગાડે તો મને પણ એ જ સાંભળવું હોય, અને હું કંઈક બીજું વગાડું ત્યારે એને પણ એ જ સાંભળવું હોય. એ ક્લેશ નથી આવતો, બટ એની સિવાય ખાવા પીવામાં, વાતચીતમાં અમુક જે કાઠિયાવાડી શબ્દોનો હું પ્રયોગ કરું, જે હું પણ વર્ષો પછી બોલ્યો હોઉં, મને એમ થાય ક્યાંથી આ કઈ ડિક્શનરીમાંથી કે આ શું બોલ્યો, આ શું બોલ્યો, સબકોન્શિયસ અંદરથી હા. આવ્યું છે. હું કહું ને કે મેં કોઈ કંઈક કે આવું કંઈક વાત કરે છે, મેં કહ્યું માનસી તને કોણીએ ગોળ ચોંટાડે છે, ક્યાં શું શું સો there are એટલે અને that is the reason, maybe that is a magic કે we are not like each other at all, and એટલે કોઈ કોન્ફ્લિક્ટ નથી. સો બ્યુટિફુલ એન્ડ સો સરપ્રાઇઝિંગ. યા કારણ કે અગર સમાનતા ન હોય તો હરેક વાતમાં કોન્ફ્લિક્ટ થવો જોઈએ. ખાવાની બાબતે, રહેવા સેવાની બાબતે, ક્યાં ફરવા જવું છે એની બાબતે. કરેક્ટ. સો વોટ એવર ઇઝ ક્રિએટિવમાં લાઈક વી વોચ વેબ સિરીઝ ટુગેધર, જેમ કે યોગાની વાત હોય, એનીથિંગ વિચ ઇઝ લાઈક લર્નિંગ, વી કીપ ઓન લર્નિંગ ન્યૂ થિંગ્સ, એમાં વી આર સેમ. અને બેસ્ટ પાર્ટ ઇઝ વી ગીવ ઇચ અધર લોટ ઓફ સ્પેસ. હું આવું આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યા ગિવિંગ સ્પેસ ઇઝ વેરી It is equally important as giving time. Probably more important. yes. And with grace we got good guru, spiritual master, which gives us light in terms of what direction should we move, not just as a professional, not just as an artist, but also as an individual, as a human being, as a solo journey, how you are reacting to each and every situation, each and every relationship, your transaction. So ગુરુનું માર્ગદર્શન મળ્યા કરે છે, જેને કારણે વી આર લવિંગ ધીસ જર્ની. રાઈટ. તમે ગુરુની વાત કરી પાર્થિભાઈ. હું માનું છું કે હરેક માણસના જીવનમાં કોઈ એવું હોવું જોઈએ કે તમે તેમને કોઈ પણ હેઝિટેશન વગર કાંઈ પણ પૂછી શકો. તમારા જીવનનો કોઈ પણ પ્રશ્ન, અંગત, આર્થિક કે બીજો કોઈ પણ પ્રશ્ન, માનસિક કે કોઈ પણ હોય, તમે તેમને પૂછી શકો, અને કે જેની મેન્ટરશિપ તમે લઈ શકો. Yes. એ ભલે એમની ફાઇનાન્શિયલ સક્સેસ કે આર્થિક સ્થિતિ મેટર નથી કરતી, એમના વિઝડમનું તમારા જીવન પર શું અસર આવે છે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો એવું કોણ છે તમારા જીવનમાં જેની પાસે અમુક વ્યક્તિઓ કે જેમની પાસે તમે કોઈ સમસ્યા લઈને જાઓ અને તમે સમાધાન લઈને પાછા આવો? કરેક્ટ. સો સંગીતમાં જે હોય છે, હું એવું માનું છું કે હી ઓર શી ઇઝ બ્લેસ્ડ, બિકોઝ એક અદ્ભુત પ્રોફેશન તો છે જ, પણ એક અદ્ભુત વે ઓફ લિવિંગ છે. એમાં તમને ગુરુનું સાનિધ્ય મળે છે. ગુરુ અલગ અલગ સાધકો, અલગ અલગ યોગીઓ સાથે બેસવાનો, ગાયક છીએ તો અમે યોગીઓ સાથે દરેક આશીર્વાદ લેવાનો મોકો મળે છે, એમની સાથે વાતચીત કરવાનો મોકો મળે છે. અને મારીને માનસીની લાઈફમાં ગુરુનું આગમન ત્યારે થયું જ્યારે અમને બંનેને એવી એક નીડ ઊભી થઈ કે વી નીડ સમ ગાઈડન્સ. કારણ કે બધું જ તો છે, આપણે મુંબઈ આવી ગયા, બધું સરસ કરિયર ચાલી રહી છે, બટ ધેર ઇઝ સમથિંગ બિયોન્ડ ધીસ ફિઝિકલ વર્લ્ડ. ત્યારે એક વર્કશોપ માનસી કરવા જતી હતી, જેનું નામ હતું ઇનર એન્જિનિયરિંગ. એટલે એમાં ઇનર એન્જિનિયરિંગ મેં કીધું હા, અંદરના આપણા સ્પેર પાર્ટ બરાબર હોય તો બહુ જરૂરી છે. સદગુરુજીનું. મેં કીધું ચલો હું પણ આવું છું. અને એક અઠવાડિયાની વર્કશોપ હતી અને ઇનર એન્જિનિયરિંગ શીખ્યા. ત્યાં એક બહુ અદ્ભુત આપણી એન્શન્ટ એક યોગિક ક્રિયા શીખવા મળી, શાંભવી મહામુદ્રા. એ કર્યા પછી એટલે એ શીખી અને એ અમે 48 ડેઝનું એક સર્કલ પૂરું કરવાનું હોય. વી ડીડ ટ્વાઇસ અ ડે, એમ્પ્ટી સ્ટમક. અને એ કર્યા પછી યુ ફીલ, મને એમ લાગતું હતું કે મને નવી લાઈફ મળી. કે નાઉ આઈ કેન ડુ વોટ એવર આઈ વોન્ટ. આઈ ગોટ દેટ કોન્ફિડન્સ. એ કોન્ફિડન્સને કારણે તમને મોટિવેટેડ, ઓલવેઝ આઈ એમ મોટિવેટેડ ટુ ડુ સમથિંગ ન્યૂ. આઈ ઓલવેઝ ફીલ લાઈક ટેકિંગ અપ ન્યૂ ચેલેન્જીસ. મને બહુ ગમે કે હું બધા લોકોને સાથે લઉં, નવી નવી ટીમ બનાવું, નવા પ્રોજેક્ટ્સ કરું, અને એક મોટી કલાના ક્ષેત્રમાં, બિકોઝ દેટ ઇઝ વોટ આઈ હેવ લર્ન્ટ. તો મારા ક્ષેત્રમાં હું કંઈ ને કંઈક નવું કર્યા કરું, અને દેટ ઇઝ બિકોઝ ઓફ ધ બ્લેસિંગ ઓફ ગુરુ. રાઈટ. નવું કરવાની વાત કરી તમે, પ્રોડ્યુસર બની ગયા છો અને સો સક્સેસફુલી, રાઈટ. તો એવો વિચાર ક્યાંથી આવ્યો કે હવે મારે મૂવીઝ બનાવવા છે, કોન્ટેન્ટ પ્રોડ્યુસ કરવું છે? યસ. સો ગુજરાતી ફિલ્મોનો એક સરસ દોર શરૂ થઈ ચૂક્યો છે, અને જ્યારે અમુક ફિલ્મો સક્સેસ થવા માંડી ત્યારે મને અને માનસીને થયું, હું મ્યુઝિકમાં છું, માનસી મ્યુઝિક અને એક્ટિંગ બંને કરે છે,
સો વી શુડ ડુ સમથિંગ ઇઝ ડિરેક્શન. એટલે અમે નક્કી કર્યું કે ચાલો ફિલ્મ બનાવીએ, પણ એક કોઈ વિષય સારો નહોતો મળતો. પણ ધીમે ધીમે લોક જોડતે ગયે, કારમાં બનતા ગયા, એવી રીતે વિષય મળ્યો. અને અમારે એક મૂવી ઇઝ એન અમેઝિંગ પ્લેટફોર્મ ફોર એક્સપ્રેશન ઓફ આર્ટ. કારણ કે એમાં મ્યુઝિક પણ છે, એક્ટિંગ પણ છે, સાહિત્ય છે, વિષય અલગ અલગ લઈ શકો. વેરી ચેલેન્જિંગ અને સેટિસ્ફાઈંગ ફિલ્ડ છે. અમને બહુ મજા પડી. અને અદ્ભુત બાબત એ છે કે વિષય સારા મળ્યા, લોકો સરસ મળ્યા, અને ઓડિયન્સે એનો પ્રતિસાદ પણ સારો આપ્યો. નાઇસ. તમારું હમણાં હજી એક મૂવી આવે છે, જી, જમકુડી. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ. યસ અને એના વિશે અમે હમણાં ઘણી બધી વાતો કરી માનસી ભાભી સાથે અને વિરાજ સાથે. યસ થોડું તમારા પાસેથી પણ જાણીએ. યસ જમકુડી, એક રાજાને 100 રાણી જમકુડી, એક ગીતો ગરબાના કાર્યક્રમોમાં બહુ ગવાતું હોય છે. પણ આની એક કાલ્પનિક હોરર કોમેડી સ્ટોરી પર એક સરસ ફિલ્મ બની છે. જલ્દી જ અમે લોકો સુધી Yes, લોકો સામે 31st May release it's releasing and you must watch. મેં મૂવી વિશે જેટલું સાંભળ્યું છે પાર્થિવભાઈ પાસેથી, માનસી ભાભી પાસેથી, હું તો જોવા જવાનો છું. હું હોરર મૂવીઝ જોતો નથી યુઝ્યુઅલી, કરશું. મને બહુ ડર લાગે. પણ આઈ એમ રિયલી ક્યુરિયસ અબાઉટ ધીસ મૂવી. આ Yes. જોનર પહેલી વાર ગુજરાતી મૂવીઝમાં એક્સપ્લોર થાય છે. સો Yes. ઇટ્સ ગોઈંગ ટુ બી અ મસ્ટ વોચ. એબ્સોલ્યુટલી. અને મ્યુઝિકમાં પણ આમાં અઘોરી મ્યુઝિક સાથેનો એક ટ્રેક છે, બંદિશ પ્રોજેક્ટ સાથેનો એક ટ્રેક છે. અને યસ, મ્યુઝિકમાં પણ સરસ હા, એ તો મજા ઘરની ખેતી છે ને, એ તો બેસ્ટ જ હોવાનું છે. યસ. પાર્થિવભાઈ, આપણે કલાકારના જીવનમાં એક રીતે જોઈએ તો એમ લાગે બહુ ઇનડિસિપ્લિન જીવન છે, કે એમનું બધું કોઈ પણ ટાઈમે થતું હોય. કેવું ધૂની છે, ધૂની છે, લોકો તો એમ પણ કે ચાલ કલાકાર છે. કલાકાર છે. હા, અરે યાર, ઈ તો કલાકાર છે, રાઈટ. તો કલાકાર શબ્દનો ઉપયોગ એની માટે થાય છે. પણ એ ઇનડિસિપ્લિન હોય છે બીજી બધી વસ્તુઓમાં, પણ કલાને લઈને બહુ જ ડિસિપ્લિન હોય છે, યસ યસ યસ. રાઈટ. એઝ અ સિંગર આઈ એમ શ્યોર યુ વુડ બી વેરી ડિસિપ્લિન્ડ અબાઉટ યોર આર્ટ, રાઈટ. તો એક કલાકાર તરીકેની પરેજીઓ, ડિસિપ્લિન, શિસ્ત શું હોય, અને તમે કેવી રીતે જોવો છો, કેવી રીતે રાખો છો? હું મારી વાત કરું તો હું સમયમાં લગભગ બધે મોડો પહોંચું. પણ જ્યારે પ્રોગ્રામ હોય એમાં હું બિફોર ટાઈમ હોઉં. એટલે કદાચ એક એન્ઝાયટી પણ હોય કે ચલો કેમનું થશે, શું થશે, બધા પહોંચી જશે, બધા મ્યુઝિક બરાબર થશે, સાઉન્ડ અને ટેકનિકલ બધું બરાબર થશે ઓડિયન્સની સામે. સો યસ, યુ આર ક્વાઇટ કોન્શિયસ એઝ એન આર્ટિસ્ટ. પણ ઘણીવાર તમે તમારી મોજમાં એટલા ડૂબી જાઓ કે શક્ય છે કે બીજી પ્રાયોરિટી કદાચ મિસ થઈ જાય, અને લોકોને એમ લાગે કે હાઉ કેન યુ મિસ ધીસ. પણ એવું અલગ સર્કસ ચાલતું હોય મગજમાં. એટલે આવું થતું હોય છે. યસ, અને દેટ ઇઝ ધ રીઝન. પણ યસ, આ જે મૂડી રહેવાની વાત છે, ધૂનમાં રહેવાની વાત છે, પોતાની મોજમાં રહેવાની વાત છે, એ પોતાના વિશ્વમાં એક માલવાની કંઈ મજા જ અલગ છે. એનો તો વિશેષ આનંદ છે કે વી ફીલ બ્લેસ્ડ કે અમને આ ફિલ્ડ મળ્યું છે, અને જેને પ્રોફેશન પણ બનાવી શકીએ છીએ. સાચે, મતલબ ખરેખર લકી હોય છે એ લોકો જે પોતાના પેશનને પ્રોફેશન બનાવી શકે અને એમાં સક્સેસફુલ થઈ શકે. એન્ડ આઈ થિંક ઇફ યુ ફોલો યોર પેશન, એટ સમ પોઈન્ટ થિંગ્સ વિલ કમ્પાઉન્ડ એન્ડ યુ વિલ બીકમ સક્સેસફુલ. 100%. અને આજના સમયમાં તો એ બહુ સરસ બન્યું છે, બીકોઝ એવરીથિંગ ઇઝ ઇન યોર હેન્ડ. યુ કેન પ્રોડ્યુસ એનીથિંગ એન્ડ પુટ to your own channel, like see your podcast, and through that you have built your own audience. Right. અને એ પ્રકારનું ચોક્કસ કોન્ટેન્ટ એમને તમે આપી જ રહ્યા છો. અને આજનો સમય ઇઝ ધ બેસ્ટ ટાઈમ, બેસ્ટ સદીમાં આપણે જીવી રહ્યા છે એવું મને લાગે છે. કારણ કે તમે જે કંઈ ઈચ્છો એ તમે બધી જ ઓપોર્ચ્યુનિટી તમને મળે છે. આખું દુનિયા સાથે તમે કનેક્ટેડ રહી શકો છો. અને આપણે ભારતીય છીએ, અને ભારતનો પણ અત્યારે સુવર્ણ યુગ ચાલી રહ્યો છે, અને વી હેવ એન અમેઝિંગ લીડર લાઈક મોદીજી. રાઈટ. સો એમના સમયમાં ભારતીયો માટે ઇટ્સ ફૂલ ઓફ ઓપોર્ચ્યુનિટી, અને જેને જે કરવું હોય, જે ડ્રીમ જોવા હોય, બધા જ સાકાર થઈ શકે એવું પ્લેટફોર્મ, એવા લીડર આપણે મળ્યા છે. પાર્થિવભાઈ, અત્યારનું મ્યુઝિક જોઈએ, બોલિવૂડ મ્યુઝિક કે મૂવી મ્યુઝિક, રાઈટ, ઘણું બધું ફોલ્સેટ ઉપર ચાલતું હોય છે. મતલબ હવે તો એવું લાગે કે સુર, રાગ, એ બધી વસ્તુ સાથે બહુ ઓછું લેવા દેવા છે મ્યુઝિકને, એક્સેપ્ટ અ ફ્યુ કમ્પોઝર્સ કે એક્સેપ્ટ અ ફ્યુ સિંગર્સ. પણ અગર તમે જૂનું મ્યુઝિક જુઓ, મોહમ્મદ રફી સાહેબ, સેગલ સાહેબ કે મન્ના ડે સાહેબ, એ લોકોનું મ્યુઝિક તમે સાંભળો તો એ જે ઉતાર ચઢાવ એ લોકોના સોંગમાં હોય, અને અત્યારની જનરેશનને ગમે છે. એવું નથી કે અત્યારની જનરેશનને ફોલ્સેટો કે કે થોડું સબપાર મ્યુઝિક ગમે છે.
અગર આજની જનરેશનમાં અગર તમે જુઓ તો લૂંટપૂટ ગયા સોંગનું કોઈ મોહમ્મદ રફી વર્ઝન બનાવ્યું અને વાયરલ થઈ ગયું, સુપરહિટ થઈ ગયું. હું મારી કારમાં 50% ઓફ ધ ટાઈમ આઈ એમ લિસનિંગ ટુ ઓલ્ડ સોંગ્સ એન્ડ 50% ન્યૂ સોંગ્સ, વેરી ફ્યુ સિલેક્ટેડ વન્સ. તો આ જે સ્ટ્રાઇકિંગ ડિફરન્સ છે એ શું કામ? મતલબ ખરેખર અત્યારે લોકોને એવું ગમે છે કે દેટ ઇઝ ઓલ્સો ગુડ મ્યુઝિક. વોટ ઇઝ યોર વ્યૂ અબાઉટ ઇટ? હું એવું માનું છું કે પહેલાં તો વોટ ઇઝ ગુડ મ્યુઝિક ફોર યુ ઇઝ તમારો જે ટીન એજનો ટાઈમ ફ્રેમ છે અને એનાથી થોડું વધારે જે યુથ સ્પેન છે ઓફ યોર લાઈફ, એ સમયમાં જે તમે સંગીત સાંભળો છો વિચ સ્ટેઝ દેર વિથ યુ. એટલે તમે જ્યારે 50s 60sમાં હો ત્યારે તમને એમ થાય અમારા સમયમાં મ્યુઝિક જે હતું એ હવે નથી થતું. ઇટ ઇઝ અગ્રીડ. પણ તમે ટાઈમ સ્પેન પણ જુઓ ને કે અટેન્શન સ્પેન, પહેલાં આરામથી બધી વસ્તુ થતી. એક વર્ષમાં ફિલ્મો પણ એટલી બધી નહોતી આવતી. રાઈટ. અત્યારે જે કોન્ટેન્ટનો ભરમાર થઈ ગઈ છે, એટલું બધું કોન્ટેન્ટનો વહાવ ત્યારે નહોતો. એટલે અટેન્શન સ્પેન પણ ઓછો થઈ ગયો છે. ત્યારે એક ફિલ્મ પણ આરામથી બનાવતા હતા, એક ગીત પણ આરામથી રેકોર્ડ કરતા હતા, લિરિક્સ પર ખાસો સમય લેવામાં આવતો, કોમ્પોઝિશન ગાવાની એક પેસ પણ એક અલગ હતી. અત્યારે એ પેસ પણ વધી ગઈ છે, કોન્ટેન્ટનું ઓપ્શન્સ પણ બધા બહુ છે. સો એ સમય પ્રમાણેનું સંગીત પર પણ અસર થતી હોય છે. એટલે હું એવું માનું છું કે યંગ એજમાં જે તમે સાંભળો ને એ તમારા લાઈફમાં તમારી યાદો જોડાયેલી રહે છે. એટલે તમને એ ગોલ્ડન મ્યુઝિક લાગતો, ગોલ્ડન પીરિયડ લાગતો હોય છે, બીકોઝ ઇટ વોઝ યોર ગોલ્ડન પીરિયડ. રાઈટ. એટલે અત્યારે જે અત્યારનું યુથ જ્યારે રિમિક્સ ગીતો સાંભળે છે ત્યારે કદાચ રિલેટ કરી શકે છે, બટ જ્યારે ઓરિજિનલ ગીત કદાચ એ સાંભળે છે એમને કદાચ એટલી મજા નથી આવતી કે જેટલી નવા મ્યુઝિકમાં આવે છે, બીકોઝ એમ્પ્લિફાઈડ સાઉન્ડ થઈ ગયો છે. અને હવે તો એ હજુ વધુ ને વધુ એમ્પ્લિફિકેશનમાં આવી રહ્યો છે. અને ઘણીવાર તો એઆઈ જનરેટેડ હવે સાઉન્ડ્સ પણ આવી રહ્યા છે, જે કદાચ હ્યુમન વોઇસ હ્યુમન દ્વારા પ્રોડ્યુસ પણ નથી થયા. એટલે ઇટ વિલ ટેક ઇટ્સ ઓન શેપ એઝ ટાઈમ ગ્રોઝ. અને જે ટેકનોલોજી વધે, ટેકનોલોજી સપોર્ટ જે મળે, પહેલાં 150-200 લોકો એકસાથે રેકોર્ડ કરતા હતા, હવે એક જ માણસ પોતાના લેપટોપ પર ક્યાંય પણ મ્યુઝિક બનાવીને આખો સિમ્ફોનિક સાઉન્ડ ક્રિએટ કરીને આપી શકે છે. સો ટેકનોલોજીની પણ મદદ છે. બટ અલ્ટિમેટલી હું એઝ અ મ્યુઝિશિયન એવું માનું છું કે જે સંગીત હોય કે વિઝ્યુઅલ મીડિયમ હોય, જે હ્યુમન ટચથી, હ્યુમન એક્સપ્રેશનથી, એક્સપિરિયન્સથી જે વાત બનતી હોય છે ને, એ કોઈ રોબોટિક સાયન્સથી એ ટચ નથી થતી. એટલે જે વસ્તુ જ્યાંથી નીકળે ત્યાં જ અડે. રાઈટ. એટલે રોબોટિક પરમ્યુટેશન કોમ્બિનેશનથી વસ્તુ એક કદાચ ક્ષણ માટે સારી લાગે, બટ ઇટ મે નોટ સ્ટે ધેર ફોર લાઈફ. પણ એક દિલથી નીકળેલા શબ્દો છે, કવિતા છે, ગઝલ છે, સ્વરાંકન છે, કોમ્પોઝિશન, અને જે રેકોર્ડ થાય વિચ સ્ટેઝ ધેર ફોર લાઈફ. એબ્સોલ્યુટલી. મતલબ એની લોન્જેવિટી થોડી વધારે હોય. અત્યારનું મ્યુઝિક તમે મોમેન્ટરીલી સાંભળો ત્યારે સારું લાગે, 2 મહિનામાં તમે એનાથી બોર થઈ જાઓ. પણ જે જૂના સોંગ્સ છે તમે હજી સાંભળો છો, અને પ્રોબ્લી નેક્સ્ટ જનરેશન પણ જ્યારે સમજદાર થશે ત્યારે એ લોકો પણ સાંભળશે. મતલબ દેટ સ્ટેઝ ફોર લાઈફ. કરેક્ટ. અને અત્યારે પણ એવા ક્રિએટર્સ છે, લાઈક રહેમાન સરને જુઓ, એમના કોમ્પોઝિશન, આપણા ભારતના જેટલા કમ્પોઝર્સ છે એમના પણ અમુક સોલફુલ મ્યુઝિક વિચ આર હ્યુમનલી ક્રિએટેડ, એ કોમ્પોઝિશન થયા છે, લખાયા છે. એટલે આજનું સંગીત પણ એટલું જ સુંદર છે. પણ ઇટ્સ અબાઉટ યોર ટેસ્ટ, કે તમને કેવું સાંભળવું છે. ઓફકોર્સ ઇટ્સ ઇવોલ્વિંગ. યસ, ઓફકોર્સ ઇટ વિલ. તમે હ્યુમન એક્સપ્રેશનની વાત કરી તો મને રફી સાહેબનું પેલું સોંગ યાદ આવે છે, એહસાન તેરા હોગા મુझ પર. યસ. મતલબ એમ જ લાગે કે સામે રફી સાહેબ ઊભા છે અને અપીલ કરે છે કે આ એક એહસાન કરી દે. અગર તમને એ સોંગ યાદ હોય તો એની એકાદ કડી ગાયને સંભળાઈ શકો તો. આ એટલું અદ્ભુત ગીત છે અને મને પણ બહુ ગમે છે. અને જેને કહેવાય ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ રોમેન્ટિક સોંગ એન્ડ ઇટ્સ સો सूदिंग. तुमने मुझको हंसना सिखाया, ओ तुमने मुझको हंसना सिखाया, रोने कहोगे रो लेंगे अब, रोने कहोगे रो लेंगे अब,
आंसू का हमारे गम न करो, ये बहते हैं तो बहने दो, मुझे तुमसे मोहब्बत हो गई है, मुझे पलकों की छाँव में रहने दो, एहसान तेरा होगा मुझ पर, दिल चाहता है वो कहने दो, मुझे तुमसे मोहब्बत हो गई है, मुझे पलकों की छाँव में रहने दो, एहसान तेरा होगा मुझ पर. वाह. भाई गा रहे ना बराबर, खाली नहीं यार, सॉरी. आपका सॉन्ग बिगाड़ दिया. इट्स एक्सप्रेशन. आई मीन इफ यू एक्सप्रेस विथ हार्ट एंड इट विल रीच. સુપર્બ સુપર્બ. પાર્થિવભાઈ, તમારું તમે એમ કીધું કે અગર ઇફ યુ એક્સપ્રેસ ઇટ ફ્રોમ હાર્ટ, રાઈટ, ઇટ રીચીઝ ધ રિસીવર્સ હાર્ટ. તમારું પેલું સોંગ છે આપના જ આપના જ જીવનમાં આપની જ વાર્તામાં, એ સોંગ જ્યારે મેં સાંભળ્યું અને જોયું, રાઈટ, તમારા ઘણા બધા સોંગ્સ બીજા આપણે જોયા હોય, આ સોંગ થોડું અલગ લાગે છે. યસ, મતલબ એ ખાલી સોંગ બનાવવા ખાતર બનાવ્યું એવું નથી. there is definitely something which goes beyond that, piece of content. કરેક્ટ, રાઈટ. કાંઈક તો બેક સ્ટોરી હશે, કાંઈક તો True. ઇમોશન્સ જોડાયેલા હશે, એની વિશે થોડી વાત કરીએ. કરેક્ટ. એટલે આમાં મને અને માનસીને એવી અદ્ભુત અનુભૂતિ થઈ કે વિચ ઇઝ નોટ ફિઝિકલ, વિચ ફીલ્સ લાઈક અનરિયલ. એમાં ક્વેશ્ચન થાય હાઉ, વાય. કારણ કે આ કોમ્પોઝિશન આશિષભાઈ દેસાઈનું છે અને એમણે વર્ષોથી ગાયું છે, એમની ઘણી મહેફિલોમાં અમે સાંભળ્યું છે. અમે એક રેકોર્ડિંગમાં એકવાર સાથે હતા સ્ટુડિયોમાં, ત્યારે માનસીએ એવું કહ્યું કે આશિષભાઈ એક અમારા માટે કંઈક ગીત સજેસ્ટ કરો ને, અમારા માટે ગીત, અમારે ભાઈ એક ડ્યુએટ સરસ ગાવું છે. અમને બંનેને જોઈને કીધું કે તમે તમારા માટે ગીત રાજા અને રાણી. એટલે મેં એકબીજા સામે જોયું, એટલે એમણે ગીત ગાઈને કીધું કે યુ મેક ધીસ સોંગ. એટલે એઝ અ ક્રિએટર એમનું કન્વિક્શન હતું કે આ અમારા અવાજમાં ખરેખર સારું લાગશે અને ઇટ વિલ બી પ્રોપર ટુ રિલીઝ અ સિંગલ ઓન ધીસ. એટલે અમે આપણા જ જીવતરમાં આપણી જ વાર્તામાં, આઈ કેનોટ સ્પીક, આઈ કેન સિંગ. આપણા જ જીવતરને આપણી જ વાર્તામાં, આપણે જ રાજા ને રાણી, ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જતી પરીની કહાણી. ઓ આપણા જ જીવતરમાં. પણ આ રાણી વગર અધૂરું લાગે. સો Yes. નેક્સ્ટ પોડકાસ્ટ when we will both will be Yes, together, both we'll Raja sing. and Rani together. Yes. Great. પાર્થિવભાઈ, ઘણી બધી વાતો કરી આપણે. Yes. એક લાસ્ટ ક્વેશ્ચન આપણે લઈએ, જે બધા જ ગુજરાતીઓ માટેનો ફેવરેટ વિષય છે, ગરબા. રાઈટ. ગરબા વખતેનો આખો માહોલ જ અલગ હોય છે. Absolutely. મુંબઈ અને આખું ગુજરાત, આ બે જગ્યા તો સ્પેશિયલી એમ લાગે કે ફેસ્ટિવ ટાઉન્સમાં બદલાઈ જાય. Absolutely. રાઈટ. તમારો સૌથી ફેવરેટ ગરબો કયો? મારો સૌથી ફેવરિટ ગરબો જે મેં ભાવનગરમાં, અમારા એક ભાવનગરના કમ્પોઝર મોહમ્મદભાઈ દેખૈયા, એમણે કમ્પોઝ કર્યો છે અને મને બહુ ગમે, એટલે મેં મારું પહેલું સિંગલ એ ગરબાનું બનાવ્યું. ગરબે રમવા નિસર્યા માડી, તારી આરત કાજે, તાલે તાલે માના ગરબા કેરા, તાલે તાલે માના ગરબા કેરા, ચોક નિરંતર ગાજે. ગરબે રમવા નિસર્યા માડી, તારી આરત કાજે. પાર્થિવભાઈ, અમે તમને અંબાણી ફેમિલીના બધા જ ફંક્શનમાં જોઈએ છીએ અને ઘણા ક્લોઝ છો અંબાણી ફેમિલીથી, અને અમને જોતા એવું લાગે કે ફેમિલીની એક ડિફરન્ટ વોર્મથ છે કે જે કદાચ તમને પણ ઘર જેવું ફીલ કરાવતા હશે. અમને જોઈને એવું લાગે છે, તેમના જેટલા વિડીયો જોઈએ એટલા પ્રેમથી એ લોકો વાત કરતા હોય બધાની સાથે. તમે તો એમના ફંક્શનમાં જાઓ છો, એમની સાથે હળોમળો છો, વાતો કરો છો. અમને થોડું ડિટેલમાં જણાવો કે અનુભવો કેવા હોય છે એમની સાથેના.
યસ ડેફિનેટલી આ ફેમિલી સાથે મને બહુ જ કામ કરવાનો મોકો મળ્યો છે. ધીરુભાઈ અંબાણીની સમક્ષ પણ મેં પરફોર્મ કર્યું છે. કોકિલાબેનના આશીર્વાદ તો હંમેશા મળતા રહે છે. નીતાબેન, મુકેશભાઈની સમક્ષ પણ અને હવે નેક્સ્ટ જનરેશનની સાથે પણ મને કામ કરવાનો મોકો મળ્યો છે. એટલે હું ગર્વ સાથે કહી શકું કે સિન્સ લાસ્ટ 25 years આઈ એમ પરફોર્મિંગ ફોર ધીસ ફેમિલી. અને જે મને શીખવા મળ્યું છે એ છે કે ભારતના ઉત્સવો, આપણા જે રિવાજો છે, રિચ્યુઅલ્સ છે, લગ્ન પ્રસંગે હોય કે કોઈ પણ તહેવારના હોય, એને સર્વશ્રેષ્ઠ રીતે ભારતીયતા રીતે કઈ રીતે ઉજવવાના, અને એમાં જે સંગીત પીરસવાનું હોય, ટ્રેડિશનલ ઓથેન્ટિક મ્યુઝિક અને રિચ્યુઅલ્સની જ્યારે વાત આવે ત્યારે એનું ક્યુરેશન મને કરવાનો મોકો મળતો હોય છે. અને આ બાને હું એટલું બધું એમની પાસે શીખું છું. આખું ભારત માટે ઉદાહરણ છે, પણ મને નજીકથી આ બધી ક્વોલિટીઝ શીખવા મળે છે. સો આઈ ફીલ માય સેલ્ફ વેરી લકી એન્ડ ફોર્ચ્યુનેટ ફોર ધીસ. વાવ. હમણાં તમે જામનગર હતા આનંદ અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશન્સમાં. જી વનતારા જોયું તમે? ઓફકોર્સ. હાઉ વોઝ ઇટ? Vantara is a magical space, not only for the beauty of it, પણ અનંત અંબાણીજી જે રીતે એમની આસપાસના જે એમના એમ્પ્લોઈઝ છે, માણસો માટે તો એટલા એમની પાસે કરુણા છે, એમનું એટલું ધ્યાન રાખે નાનામાં નાના માણસથી લઈને મોટા વ્યક્તિનું. પણ એનિમલ્સ, જે કોઈ બીજા ક્રીચર્સ છે એની પણ માવજત કરે છે, એની પણ હોસ્પિટલ બનાવે છે, એની માટે પણ ડૉક્ટર અને એના રોગો પરનું કેટલું રિસર્ચ કરે છે. એની માટે આ સ્પેશિયલી વનતારા બનાવ્યું છે. અને એટલે એમની કરુણા આ પૃથ્વી પરના દરેક જીવ માટેની એટલી બધી છે કે હું આંખમાં પાણી આવી જાય કે આ માણસ આટલા બધા સેન્સિટિવ કઈ રીતે છે. એટલે અને જે એમની સાથે નજીકથી કામ કરે છે એમને માલિક કરીને બોલાવે છે. શું વાત કરો છો? અને ખરેખર નાનપણથી એમનું જે આ નેચર છે એ એટલો બધો હાર્ટ વોર્મિંગ છે, એટલો બધો તમને ગળગળા કરી મૂકે એટલો છે. અને આઈ ફીલ લકી ટુ બી એબલ ટુ વર્ક વિથ હિમ. રાઈટ. અને આઈ થિંક એ સંસ્કાર છે ફેમિલીના, એબ્સોલ્યુટલી કે મુકેશભાઈ પણ એટલા જ હમ્બલ લાગે અને નેક્સ્ટ જનરેશન પણ એટલી જ હમ્બલ લાગે છે. એબ્સોલ્યુટલી. વાહ ભાઈ વાહ, સુપર્બ. પાર્થિવભાઈ, થેન્ક યુ સો મચ. This is one of the most soothing podcasts that I've done. જેટલા એપિસોડ્સ કર્યા છે એમાંથી I thoroughly enjoyed myself sitting here. I can do this for the whole day. થેન્ક યુ. અને આજે કેમેરામાં જ મારે તમારી પાસેથી એક પ્રોમિસ જોઈએ છે કે તમે પાછા અમારા પોડકાસ્ટ પર આવશો અને આના કરતાં વધારે સમય આપશો. Definitely, and you also need to promise me that next time you will sing. I will. I promise you. I will. Thank you. Perfect.